હેલો મિત્રો, કેમ છો? સ્વાસ્થ્યમાં ગુડ મોર્નિંગ, જય માતાજી બધાય. હવે ચાના પણ બંધ છે, વાસણ ધોઈ નાખી છે. દેવાંશી ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આજે દેવાંશીને વરસાદ પડ્યો બહુ ને લઈ નથી મૂકેલા. જો સાંજે હજુ બ્રાસ કરે છે એટલે જો અમારે વરસાદ તો સવાર રાતનો 2 વાગ્યાનો વરસાદ ચાલુ છે, તો વરસાદ હજી બંધ થયો નથી. જુઓ મિત્રો, બહુ વરસાદ છે આજનો. એટલો વરસાદ છે ને, ફૂલ વરસાદ પડ્યો, પાણી પણ વહીને જાય છે, એટલો બધો વરસાદ પડ્યો છે. એટલા માટે આજે હજી રાંધવાનું બાકી છે. અત્યારે શાંતિથી જમવાનું બનાવું છું, કારણ કે બધું કારણ બહાર છે, એનું બહાન બાકી છે. બહાર લઉં છું જો ને, મારા શ્વાસના વરસાદ છે. સંજય હજી ત્રાસ જ કરે છે. જો મસ્તીનો વરસાદ. મસ્તીનો વરસાદ. સંજય હોય તો મોડ ધોવે છે, પછી આવશે. ત્યાં સુધી હું દૂધ ગરમ કરી દઉં પાછું, કારણ કે દૂધ પણ પીએ છે એટલા માટે. હવે મિત્રો કેમ છો? બીજો સવારે થોડોક વિડીયો ઉતાર્યો હતો, પછી કંઈ બનાવ્યો નહીં, કારણ કે વરસાદ બહુ હતો એટલા માટે. વરસાદ બહુ હતો ને, તો હું કંઈ વિડીયો નથી બોલતો, કારણ કે વરસાદ હતો એટલે કંઈ બહાર નીકળ્યા નથી. કારણ કે જો ખેતર બાજુ કંઈ કામ થાય એમ છે નથી, અને એટલા માટે આ અમારા ઢગલા છે ને એ ખવડે છે, ખવડે છે. હું પણ હવે ખોળવા જાઉં છું. દેવાંશી તો રમે છે આ રીતે જોવું, કારણ કે ખેતર બાજુ કંઈ કામ નહીં થાય ને ત્યારે, એટલે આ બાજુ કરીએ કામ. એટલે અહીંયાનું અમારે કામ થઈ જાય, કારણ કે વરસાદ બહુ પડ્યો એટલે કંઈ કામ થાય એમ નથી. દેવાંશી શું કરે? જો અમારે આ રીતનું પાણી ભરાઈ ગયું, આ રીતે ખબૂચા ભરાઈ ગયા. શું કરે દેવાંશી? દેવાંશી લસરે છે, લસરપટ્ટી નથી ને એટલા માટે. સંજય આ રીતે નાખે છે, ઢગલા ખવડે છે. હું પણ આવું છું ખવડાવવા માટે. કાં સંજય શું કરે છે? બધું ખેની દે તો સારું થઈ જાય. ગાળો થાય બધું પહેલાં નાખ્યું તો બધું બેસી જશે, બીજા કપચાઈ ધોવાઈ જશે, એટલા માટે સંજય નાખે છે. દેવાંશી શું ગોતે છે ઢગલા માથે ચડી? આ રીતે નાખવાનું હોય, આવું કામ કરવાનું હોય અમારે. જો મિત્રો, આવું કામ કરે તો ખાવા મળે એવું છે. બીજાને એમ લાગે કે બેસી ને અમે ખવડાય એવું લાગે, પણ એવું નથી હોય. અમે પણ મહેનતથી ખાઈએ છીએ. જો મિત્રો, હવે તડકો કર્યો છે થોડો થોડો, એટલે કપડાં પણ હમણાં હું ધોઈવા, કારણ કે સવારે ધોવાના નહીં, કારણ કે બપોર સુધી વરસાદ જ પડ્યો હતો, એટલા માટે કંઈ ધોવાના નથી કપડાં. એટલે હું અત્યારે કપડાં ધોઈ આવી છું. હવે વાસણ કરી નાખું, ત્યાં સુધીમાં સંજયને જે નાખે છે મિત્રો. પછી પાંદડા પણ નાખે, પણ આજે પાંદડા પણ રહેવા હતા, કારણ કે આ રીતે સવાર કરવાનું છે. દેવાંશી પણ ફેંદી દે. એવું લાવી દેવાંશી રમવાનું હોય તો બધું ગોતે છે. હવે વિવેક નથી, દેવાંશી એકલી રમ્યા કરે છે. હવે તો પછી પાછું વાદળ આવ્યું થઈ જશે, વરસાદ ખબર નહીં પાછું રાતે ચાલુ થઈ જાય કે નથી વરસાદનું. બધા મિત્રો કોણા ગામમાં વરસાદ પડ્યો એ કમેન્ટ કરતા રહીજો. અમારે તો ફૂલ વરસાદ પડ્યો છે. જોઈ લીધો, થોડો બ્લોગ લીધો હતો સવારમાં, કારણ કે વરસાદ બહુ હતો એટલે બહાર નીકળ્યા નથી, એટલે કંઈ કોઈ બ્લોગ પણ લીધો નથી. જો આ રીતનું વાદળ થઈ જશે. જો તમને હું ખેતર બાજુ પણ દેખાડું છું, કારણ કે અમારે જવાય છે કે નહીં, બહુ ગારો થઈ જશે. કારણ કે હવે આજે કંઈ વધારે કામ કરીએ તો એ પણ કંઈ કામ લીધું નથી બ્લોગ, કારણ કે વરસાદ પડતો એટલે બહાર નથી નીકળ્યા, પછી ક્યાં લઈએ બ્લોગ પણ. એટલા માટે જેવું મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ અહીંયા બધું છે. એક મોટી ગાડી આવી છે ને, એ નખાવી છે,
એટલા માટે તો બધું હવે ખબર દેશું, કારણ કે વરસાદ પડે છે, બીજું કંઈ કામ થાય નહીં. જો અહીંયા કેવી રીતે હાલીએ, આ રીતનો ગારો છે, પાણી છે, જેવું પાણી થઈ ગયું. એટલે પછી અહીંયા કેમ હાલીએ જેવું મિત્રો, આવું થઈ ગયું અમારે. એટલે હવે એ બાજુ હલાય નહીં ભાઈ, એ રીતના ગારો થઈ ગયું છે. હવે તો નહીં એ બાજુ હલાય, એટલા માટે હવે આ બાજુ કામ કરી દઈએ છીએ. એવું છે, કારણ કે ઢગલા ખબર દઈએ. થોડોક બ્લોગ લઈ લઉં, કારણ કે સવારે પણ કંઈ નથી લીધું, એટલા માટે અહીંયા બહુ બધો કચરો છે, તો કચરો પણ વાળવો પડશે. એવું છે બધું મિત્રો. હવે સવારે વાળ લેશું. લસરપટ્ટી, હિંચકા, જો ચંપાના ફૂલ કેટલા મસ્ત ખીલ્યા છે. વરસાદ પડ્યો ને તો જોરદાર થઈ ગયા ચંપાના ફૂલ, જોઈ શકો છો મસ્ત એવા. આ તો ઓલી કરણ, પીળા ફૂલ મસ્તીના. જો ખિસકોલી આવી છે. હવે તો ખાંસી બહુ થઈ ગઈ છે. છે મિત્રો, વરસાદ કાના ખાવા ને વરસાદ થઈ જાય. અહીંયા બધે નાખવાનું છે ગ્રાવર છે ને, એ આખામાં નાખવાનું છે. ફૂલ પણ કેટલા મસ્ત જો વરસાદ પડે ને તો બહુ મસ્ત ફૂલ થઈ જાય. જો મસ્તીના ફૂલ થઈ જાય, કેવું મસ્ત દેખાય છે. મસ્તીના ફૂલ આવે છે અમારી વાડીમાં, મસ્ત એવા ફૂલ. હવે તો અહીંયા સુધી બ્લોગ રાખશું, અને બધા નવા જોડાયા તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો. વિડીયો પણ પૂરેપૂરો જોતા રહેજો. બધા નવા જોડાયા તો થોડીક સપોર્ટ કરતા રહેજો બધા. હવે મળીશું પાછા કાલે. આ રીતે જે દેવાંશી પણ કામ લાગી ગઈ.